પ્રાણીઓ પંખીઓની દુનિયા. હવે આપણે પ્રાણીઓની દુનિયામાં ફરીશું. પ્રાણીઓની દુનિયા ખૂબ જ મોટી છે, માટે આપણે તેને પ્રાણીઓનું રાજ્ય પણ કહી શકીએ. કેટલાક પ્રાણીઓ ખૂબ મોટા હોય છે તો કેટલાક નાના હોય છે. કેટલાક પાણીમાં રહે છે તો કેટલાક જમીન પર, વળી કેટલાક ઝાડ ઉપર પણ રહે છે. તેમાંના કેટલાક પ્રાણીઓને પાળી શકાય છે, જેવા કે ગાય, ભેંસ, ઘોડો, કૂતરો વગેરે. જ્યારે કેટલાક જંગલી પ્રાણીઓ હોય છે, જેવા કે વાઘ, સિંહ, રીંછ, ચિત્તો વગેરે. ટૂંકમાં પ્રાણીઓનું રાજ્ય અવનવા પ્રાણીઓથી ભરેલું છે. પાલતુ પ્રાણીઓ. તો ચાલો પાલતુ પ્રાણીઓ વિશે જાણીએ. પાળેલા પ્રાણીઓ મોટે ભાગે નાના અને રમતિયાળ હોય છે, કે જે આપણી સાથે આપણા ઘરમાં આપણા મિત્રો બનીને રહે છે. ચાલો જાણીએ પાલતુ પ્રાણીઓ કોને કહેવાય. સસલું, બિલાડી, કૂતરો અને માછલીઓ. શું તમારા ઘરે કોઈ પાલતુ પ્રાણી છે? ખેતરમાં પાળી શકાય તેવા પ્રાણીઓ. ચાલો હવે ખેતરમાં જઈએ. ત્યાં આપણને ખેતરમાં પાળી શકાય તેવા પ્રાણીઓ મળશે. આવા પ્રાણીઓને જુદા જુદા કારણોસર ખેતરમાં પાળવામાં આવે છે. આ એક ખેતર છે. કેટલું સરસ છે ને? અને આ ગાય છે. તે આપણને દૂધ આપે છે. આ ઘેટું છે, જે આપણને ઊન આપે છે. આ છે ઘોડો. ઘોડો ઘોડેસવારી માટે વપરાય છે. આ છે મરઘી. મરઘી આપણને ઈંડા આપે છે. ભૂંડ અને બતક પણ ખેતરમાં જોવા મળે છે. તમે અહીં એક પણ વાઘ કે સિંહ જોયા? ના, કારણ કે આપણે તેને ખેતરમાં પાળતા નથી. હવે ખેતરમાં પાલતુ પ્રાણીઓના બચ્ચાને ઓળખીએ. આ છે ગાય અને વાછરડું, ઘોડો અને વછેરું, કૂતરો અને ગલુડિયું, મરઘી અને પીલું, ઘેટું અને ગાડરું. વાહ, બચ્ચાઓ કેટલા સુંદર છે! જંગલી પ્રાણીઓ. ચાલો હવે જંગલી પ્રાણીઓને મળવા જંગલમાં જઈએ. ઓહો, તેઓ કેટલા ડરામણા છે! જંગલી પ્રાણીઓ જંગલમાં રહે છે અને આપણે તેમને પાળી શકતા નથી. ચાલો કેટલાક જંગલી પ્રાણીઓને મળીએ. આ સિંહ છે. તે જંગલનો રાજા છે. અને આ છે સિંહનું બચ્ચું. આ વાઘ છે. વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. આ વાઘનું બચ્ચું છે. અરે, આ તો વરુ છે. તે ખૂબ જ રૂંવાટીવાળું અને ચાલાક પ્રાણી છે. આ
તેનું બચ્ચું છે. કેટલાક બીજા જંગલી પ્રાણીઓ. રીંછ, તે મોટું અને રૂંવાટીવાળું પ્રાણી છે. બાળકોને ટેડીબેર સાથે રમવું ખૂબ ગમે છે. આ રીંછનું બચ્ચું છે. શિયાળ, આ શિયાળ છે. તે ખૂબ જ ચાલાક પ્રાણી છે. અરે, આ તો ગેંડો છે. તે આળસુ અને જાડું પ્રાણી છે. તે માત્ર ઘાસ, પાંદડા અને ફળો જ ખાય છે. હે, આ તો હાથી છે. તે ધરતી પરનું સૌથી કદાવર એટલે કે મોટું પ્રાણી છે. હાથીના બચ્ચાને મદન્યું કહે છે. હવે હું તમને કેટલાક જંગલી અને વિદેશી પ્રાણીઓ દેખાડીશ. આ છે કાંગારૂ. તે તેના બચ્ચાને કોથળીમાં લઈને ફરે છે. આ છે જિરાફ. જિરાફ ધરતી પરનું સૌથી ઊંચું પ્રાણી છે. તેના શરીર પર સરસ મજાની ડિઝાઇન છે. આ છે તેનું બચ્ચું. પોલર બેર. પોલર બેર સફેદ અને ખૂબ મોટા હોય છે. તે ઠંડા પ્રદેશમાં વધુ જોવા મળે છે. તેનું બચ્ચું કેટલું સુંદર છે. અને આ છે ઝીબ્રા. તે ઘોડા જેવા દેખાય છે અને તેના શરીર પર કાળા સફેદ રંગના પટ્ટા હોય છે. અને આ છે ઝીબ્રાનું બચ્ચું. હવે આપણે મળીશું કેટલાક જાણીતા જંગલી પ્રાણીઓને. આ છે વાંદરો. તે અહીં તહીં કૂદાકૂદ કરે છે, કેળા ખાય છે અને ઝાડ પર રહે છે. આ છે હિપ્પોપોટેમસ. હિપ્પો પાણીમાં રહે છે અને થોડો આળસુ છે. અરે, આ તો સાપ છે. તે જમીન પર, ઝાડ પર અને પાણીમાં રહે છે. તેને હાથ કે પગ હોતા નથી. નવાઈની વાત છે ને? હવે આ છે સૌથી ઝડપથી દોડતું પ્રાણી એટલે કે ચિત્તો. જો દોડવાની હરીફાઈ હોય તો તે બધાને પાછળ રાખી દે છે. તમે જાણો છો, કેટલાક પાલતુ પ્રાણીઓ ઘરમાં રહે છે જ્યારે કેટલાક ઘરની બહાર. અને ખેતરના પાલતુ પ્રાણીઓ ખેતરમાં રહે છે. તેઓ પણ પાલતુ પ્રાણી કહેવાય છે, જેમ કે ઘોડો, ગાય વગેરે. હવે કેટલાક ભાર ખેંચતા પ્રાણીઓને મળીએ. આ પ્રાણીઓ ભાર ખેંચે છે અને આપણને ઘણા કામ કરવામાં મદદરૂપ થાય છે. તેઓ આપણા મિત્રો છે. આ પ્રાણીઓમાં આવે છે બળદ, ગધેડો, ઘોડો, હાથી, ઊંટ વગેરે. આપણે તેમને નિયમિત ખાવાનું આપી સારી રીતે સાચવવા જોઈએ. તો ચાલો ફરીથી એકવાર જોઈએ. પાલતુ પ્રાણીઓ જે આપણા ઘરમાં આપણા મિત્ર બનીને રહે છે. ખેતરમાં પળાતા પ્રાણીઓ જે ખેતરમાં રહે છે અને તેમને જુદા જુદા કામ માટે પાળવામાં આવે છે. બીજા કેટલાક પાલતુ પ્રાણીઓ જે આપણા ઘરની બહાર રહે છે. જંગલી પ્રાણીઓ જે જંગલમાં રહે છે અને ડરામણા છે. અને આપણો ભાર ખેંચતા આ પ્રાણીઓને ભૂલતા નહીં.